નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરામાં ભાજપના જ્વલંત વિજય બાદ પણ પ્રજાનો રોષ યથાવત જોવા મળી રહ્યો છે. સ્માર્ટ સિટીના મોટા દાવાઓ વચ્ચે વડોદરાના સમા વિસ્તારમાં આવેલી રિધમ હોસ્પિટલ પાછળની સોસાયટીઓમાં વર્ષોથી સમસ્યાઓ જેસે તે સ્થિતિમાં છે. સમા વિસ્તારની રિધમ હોસ્પિટલ પાછળ આવેલી સોસાયટીઓ હાલમાં સમસ્યાઓનું ઘર બની ગઈ છે. વિશ્વામિત્રી નદીના તટ પર ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું છે અને ત્યાં સુરક્ષા દિવાલ ન હોવાના કારણે અસામાજિક તત્વોએ પોતાનો અડ્ડો જમાવ્યો છે, જે રહીશો માટે મોટો ખતરો બની રહ્યો છે. દુર્ગંધ અને વરસાદી સિઝનમાં પાણી ભરાવાની કાયમી સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તેમણે સત્તાધારી પક્ષને ખોબલે મત આપ્યા હોવા છતાં તેમની પાયાની જરૂરિયાતો સંતોષવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રત્યે પણ ભારે અસંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ સ્ટ્રીટ લાઇટોની બી વારંવાર રજૂઆત કરીને નખાવડાયેલી, એવી જ રીતે આ કચરા માટે અહીંયા આગળ કાયમ ઊભો રહીને લોકોને હું બોલું છું કે અહીંયા આગળ ના કરો. અને સૌથી વધારે અહીંયા આગળ હેરાનગતિ જતા આવતા લોકો કાયમ કચરા અહીંયા નાખીને જતા રહેશે. આ ઉપરાંત આ દિવાલ બે વર્ષથી આ દિવાલ તૂટી ગઈ છે, સેફટી વોલ, એનું પણ કોઈ પણ વસ્તુ કરી નથી રહ્યા. કોઈ પણ એની પણ રજૂઆત કરવામાં આવી છે. અહીંયા સ્કૂલો છે, સ્કૂલને હિસાબે ટ્રાફિકની એટલી અવર જવર છે અને તેના લીધે બી ટ્રાફિકમાં પ્રોબ્લેમ થઈ રહ્યો છે. રજૂઆત કમસે કમ બી 10 વાર રજૂઆત કરેલી છે. એ વિજય વોટ જ ખાલી અમારે આપવાનો છે. બીજેપી ને વિજય કરાવવાની છે, પણ બીજેપી અમારું કોઈ દિવસ કામ કરી રહ્યું નથી. બરોબર, કેટલો વિરોધ કરવો, આપણે સનાતની રીતે એમનો જો વિરોધ કરીએ તો આપણે ખરાબ દેખાઈએ. તે છતાં પણ અમે એમની વારંવાર રજૂઆત કરી છે કે આ કચરાના ઢગલા અહીંયા નહીં નખાવડાવો, તો બી અહીંયા નાખે. વિશ્વાસ તો રાખીએ જ છે. મોદી સાહેબના હિસાબે વિશ્વાસ રાખવો જ પડે છે. અહીં કોઈ બી કેન્ડિડેટ હોય જીતે છે, મોદીના નામથી જ જીતે છે, બાકી પોતાનું કોઈ કાર્ય કરતા નથી. વારંવાર કીધું છે કે અહીંયા બમ્પ બનાવો. અહીંયા સોસાયટીની બહાર જતા કાયમ એક્સિડન્ટ થાય છે, પણ બમ્પની વ્યવસ્થા થતી નથી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.